વિરમગામ શહેરમાં રહેણાંક બંધ મકાનમાંથી તસ્કરોએ તરખાટ મચાવી સોના ચાંદી અને રોકડ રકમની ચોરી કરી પલાયન। શહેરના અલીગઢ વિસ્તાર પાસે આવેલી સૈફી સોસાયટીમાં રહેતા રિદવાનભાઈ ઈસાકભાઈ પટેલ નાઓ પોતાના પરિવાર સાથે જૈનાબાદ ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે રહેણાંક મકાનનું તાળું તોડીને લાકડાના કબાટમાં રાખેલા 4 વીંટી 5000, ચાંદીના 2 પાયલ કિંમત ₹10,000, સોનાની કડલીઓ 4000, લાકડામાં કબાટમાં રાખેલા 3 સોનાની વીંટી 22 ગ્રામ કિંમત ₹50,000, સોનાની ચેન કિંમત ₹25,000, સોનાના પેન્ડલ આશરે કિંમત ₹6000 એમ કુલ મળીને મોબાઈલ સહિત કુલ ₹1,62,000ના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં મકાન માલિકે વિરમગામ ટાઉન પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં રિદવાનભાઈ ઈસાકભાઈ પટેલ નાઓએ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।